હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે તુવેરની દાળની વેરમી, એને બીજી ભાષામાં પૂરણપોળી પણ કહેવાય છે. તો તેના માટે હું તમને બતાવું છું કે કેવી રીતના આપણે માપ લેવાનું છે. મેં એક કુકર લીધો છે. કુકરમાં 2 વાડકી દાળ લેવાની છું. હવે દાળને આપણે 2-3 પાણીથી ધોઈને પછી બાફવા મૂકવાના છે. કુકર લીધો છે ને કુકરમાં આપણે તુવેરની દાળ બાફવાના છે ને તમારે પાણીનું પ્રમાણ આટલું જ લેવાનું છે. હવે આપણે આ દાળને 15 જ મિનિટ બાફવાની છે. તમે જોઈ શકો છો વેરમી બનાવવા માટે જે દાળ લીધી છે તેટલા જ પ્રમાણમાં તમારે ગોળ પણ લેવાનો છે. મેં અહીંયા ગાંગડા ગોળ લીધો છે. આ દાળ અહીંયા બફાઈ ગઈ છે. હવે હું દાળમાં આ ગોળ ઉમેરું છું ને ગોળ દાળ બનાવું છું. હવે મેં દાળમાં ગોળ મિક્સ કરી દીધો છે. હવે આપણે ગોળ દાળ બનાવવા છે. એના માટે આપણે હવે ગેસ પર કુકર મૂકીશું ને બરાબર ગોળ દાળ બનાવીશું. આવી રીતના આપણે ગેસ પર ગોળ દાળ થવા દેવાની છે. આપણે મિનિમમ અડધો કલાક લાગશે. આવી રીતના આપણે ગોળ દાળને થવા દેવાની છે. આપણી ગોળ દાળ થવા માટે મિનિમમ આપણે અડધો કલાક લાગવાનો છે. તમારી આ ગોળ દાળ બરાબર વ્યવસ્થિત કઠણ થાય તો સુધી તમારે થવા દેવાની છે. તો પણ આપણે મિનિમમ આ ગોળ દાળ કરવા માટે અડધો કલાક થવામાં 10 મિનિટની વાર છે. થોડીક વાર પછી આપણે બતાવીશું. આવી રીતના તમે જોઈ શકો છો મારી આ ગોળ દાળ તૈયાર થઈ ગઈ છે. આવી રીતના આ ચમચો જો આ દાળમાં ઊભો રહી છે તો તેનો આ મતલબ છે કે તમારી ગોળ દાળ થઈ ગઈ છે. હવે હું તમને લુવા કરીને પછી બતાવું છું કે વેરમી કેવી રીતે બનાવવાની. મારી આ ગોળ દાળ તૈયાર થઈ ગઈ છે ને એમાં મેં જાયફળ કૂટીને નાખ્યું છે. જાયફળ કૂટીને મિક્સ કરી દીધું છે. હવે આના પછી હું લુવા કરું છું. આવી રીતના મારી આ ગોળ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે હું એમાં જાયફળ કૂટીને એડ કરું છું ને તમને જાયફળ ભાવતું હશે તો તમે જાયફળ નાખી શકો છો ને ઇલાયચી ભાવતી હશે તો તમે ઇલાયચી પણ એડ કરી શકો છો. આવી રીતના મેં હવે આ ગોળ દાળના લુવા બનાવી દીધા છે. હવે આપણે વેરમી બનાવવા માટે ચાલુ કરીએ. આવી રીતના મેં રોટલીનો લુવો લીધો છે. હવે આમાં હું આ ગોળ દાળનો લુવો મૂકું છું ને આવી રીતના તમારે આમ કરીને આ ઉપરનું ડીચું કાઢી નાખવાનું છે. ને હવે આપણે આ વેરમીને વણીશું. આપણી વેરમી રેડી થઈ ગઈ છે. અહીંયા હું વેરમી શેકું પણ છું સાથે સાથે. આ વેરમી મારી રેડી થઈ ગઈ છે. આવી રીતના મારી આ વેરમી રેડી થઈ ગઈ છે. હવે આ ગરમ ગરમ વેરમીની ઉપર તમે મસ્ત ઘી લગાવીને ખાઈ શકો છો. આવી રીતના આ મારી વેરમી રેડી થઈ ગઈ છે. હવે કેરીની સિઝનમાં તમારે કેરીના રસ સાથે વેરમી ખાવાની છે. મસ્ત સુંદર મજેદાર વેરમી તમે ખાજો ને મારી આ રેસીપીને તમે એન્જોય કરજો ને આજનો મારો વિડીયો તમને ગમ્યો હશે તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. ગુડ બાય.